ચાલો આજે એક એવી વાત કરીએ જે લગભગ દરેક જણ અનુભવે છે, ખાસ કરીને સ્ત્રીઓ. સવારે ઉઠો અને અરીસામાં જુઓ તો ચહેરો એકદમ સૂજેલો, ભારે ભારે લાગે. કેમ થાય છે આવું? ચાલો આનું કારણ અને રહસ્ય શોધીએ. આ લાગણી બહુ જાણીતી છે, ખરું ને? સવારે ઉઠીને અરીસામાં જોઈએ અને એવું લાગે કે જાણે રાતભર કોઈએ ચહેરા પર પાણી ભરી દીધું હોય. આટલું ભારે અને થાકેલો કેમ લાગે છે ચહેરો? આ અનુભવ પાછળનું સાચું કારણ શું છે? હવે મોટાભાગના લોકો શું માને છે ખબર છે કે આ તો વજન વધી ગયું હશે, ચહેરા પર ચરબી જામી ગઈ હશે. પણ ના, સત્ય તો કંઈક અલગ જ છે. આ ચરબી બિલકુલ નથી. હકીકતમાં આ તો શરીર તરફથી એક હોર્મોનલ અને કહી શકાય કે એક ભાવનાત્મક સંદેશ છે. તો જો આ ચરબી નથી તો પછી છે શું? ચાલો આ સવારના રહસ્ય પાછળના અસલી કારણોને જાણીએ. આનું મુખ્ય કારણ છે કોર્ટિસોલ. આ એક સ્ટ્રેસ હોર્મોન છે. હવે જુઓ, જ્યારે આપણે તણાવમાં હોઈએ, ચિંતા કરીએ કે પછી ખૂબ રડીએ તો રાત્રે આ હોર્મોનનું લેવલ ઊંચું જ રહે છે અને એના કારણે શરીર પાણીને પકડી રાખે છે. એટલે જ આખી રાત રડ્યા પછી સવારે ચહેરો સૂજી જાય છે. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ બાયોલોજી છે. બીજું એક બહુ મોટું કારણ છે સ્ત્રી શરીરની પોતાની કુદરતી રચના. ખાસ કરીને માસિક ચક્રની આસપાસ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન્સમાં ઘણા ઉતાર ચઢાવ આવે છે. અને કારણે શરીર કુદરતી રીતે જ થોડા દિવસો માટે પાણી વધારે જમા કરે છે. અચ્છા, ખાલી હોર્મોન્સનો જ વાંક નથી. આપણી રોજિંદી આદતો પણ આમાં મોટો ભાગ ભજવે છે. જેમ કે મોડે સુધી જાગવું, એનાથી શરીરની જે અંદરની સફાઈ સિસ્ટમ છે ને એ બગડી જાય છે. પછી રાત્રે ચિપ્સ કે એવું કંઈ ખારું ખાધું તો શરીર પાણીને પકડી રાખશે. અને હા, માની નહીં શકાય પણ જો ઓશિકું બહુ ઊંચું હોય તો એ પણ ચહેરા પરથી પાણીને નીચે ઉતરવા નથી દેતું. આ તો થઈ આધુનિક વિજ્ઞાનની વાત. પણ ખબર છે, આપણું પ્રાચીન જ્ઞાન પણ આ વિશે ઘણું કહે છે. આપણા વડીલો, દાદી નાની એક બહુ સરસ કહેવત કહેતા હતા, જે આ આખા રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. અને મજાની વાત એ છે કે આ જૂની કહેવત આજના વિજ્ઞાન સાથે એકદમ બરાબર મેચ થાય છે. આજે સાયન્સ આને ગટ સ્કિન કનેક્શન કહે છે, એટલે કે આંતરડા અને ત્વચાનું જોડાણ. સાવ સાદા શબ્દોમાં સમજીએ તો જો આપણું પાચન બરાબર ન હોય, ધીમું હોય, તો શરીરમાં ઝેરી તત્વો જમા થાય છે અને આ તત્વો પાણી સાથે ચોંટી જાય છે અને એ જ પાણી પછી ચહેરા પર સોજા તરીકે દેખાય છે. પણ આટલું બધું સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી. સૌથી સારા સમાચાર એ છે કે આના ઉપાયો બહુ જ સરળ છે અને એવા ઉપાયો જે આપણી પેઢીઓથી ચાલતા આવે છે. તો ચાલો અહીં 7 એવા સરળ ઉપાયો જોઈએ જે ખરેખર જાદુ જેવું કામ કરી શકે છે. જેમ કે રાત્રે સૂતા પહેલા થોડું ગરમ પાણી પીવું. આનાથી શરીરની અંદરની ગટર વ્યવસ્થા એટલે કે લિમ્ફેટિક સિસ્ટમ સાફ થાય છે. કે પછી માત્ર 5 મિનિટ ઊંડા શ્વાસ લેવા. આ નાનકડી કસરત પણ તણાવના હોર્મોનને શાંત કરી શકે છે. આ બધી નાની નાની વાતો મોટો ફરક લાવી શકે છે. અને ઉપાયો માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી. આપણા રસોડામાં જ ખજાનો છુપાયેલો છે. જેમ કે લીલા મગ, એ શરીરની અંદરની ગરમીને શાંત કરે છે. અને આપણી હળદર, એ તો કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી છે, એટલે કે સોજા ઉતારવાની દવા. આ બધી વસ્તુઓ અંદરથી જઈને કામ કરે છે. પણ ચાલો હવે શારીરિક ઉપાયોથી થોડું આગળ વધીએ, કારણ કે આ સોજા પાછળ એક બહુ ઊંડો સંદેશ છુપાયેલો છે. આને આ રીતે જુઓ. સવારે જે ચહેરો દેખાય છે ને, એ કોઈ ભૂલ નથી. એ તો આગલી રાતની આખી વાર્તા કહી રહ્યો છે. અરીસામાં કોઈ ખામી નહીં, પણ એક વાર્તા જોવાની કોશિશ કરો. ચહેરો કંઈક કહેવા માંગે છે. એ બતાવી રહ્યો છે કે શરીરે શું શું સહન કર્યું છે. આ આખી વાતને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખે છે, ખરું ને? આ સોજો કોઈ નબળાઈ નથી, બલકે એ તો એ વાતનો પુરાવો છે કે શરીર કેટલું સંવેદનશીલ છે, કેટલું જીવંત છે. આપણું શરીર સતત આપણી માટે કામ કરતું રહે છે. હોર્મોન્સને બેલેન્સ કરે છે, આપણી બધી લાગણીઓ, દુઃખ, ગુસ્સો એ બધાને પચાવે છે, કેટલો બોજ ઉઠાવે છે. તો આ જે સોજો છે એ કોઈ ખામી નથી,
એ તો શરીરની એ સખત મહેનતનો એક ભૌતિક પુરાવો છે, એક થાક છે. તો જ્યારે આ વાત સમજમાં આવે છે ને, અને આપણે શરીરને થોડી સંભાળ, થોડો પ્રેમ આપીએ છીએ, તો એની કુદરતી ચમક તરત પાછી આવે છે. એટલે હવે પછી જ્યારે અરીસામાં જુઓ ત્યારે કોઈ ભૂલ કે ખામી શોધવાને બદલે શરીરની વાર્તા સાંભળવાનો પ્રયત્ન કરજો. એ તમને શું કહેવા માંગે છે એ સાંભળજો, કારણ કે શરીર માત્ર સાથ નથી આપતું, એ આપણી સાથે વાત પણ કરે છે.